અને હવે પરીક્ષામાં ચાલતી ગોલમાલ વિશે વાત કરવી છે। વડોદરા કોર્પોરેશનની વધુ એક પરીક્ષામાં છબરડાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। લેબ ટેકનિશિયનની પરીક્ષામાં ગંભીર છબરડા સામે આવ્યા। ઉમેદવારોને અપાયેલા પ્રશ્નપત્રોની સિરીઝમાં સાતત્ય ન જળવાયું। એ, બી, સી અને ડી સિરીઝમાં અલગ અલગ સવાલ પૂછવામાં આવ્યા। નિયમ પ્રમાણે તમામ સિરીઝમાં સવાલ સરખા હોય, માત્ર ક્રમ અલગ હોય છે। 3000થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। પાલિકાના વિપક્ષ નેતા અમીરાવતે ફરી પરીક્ષા લેવાની માંગ કરી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે સ્વીકાર્યું કે ભૂલ થઈ છે। તપાસ કરવાની વડોદરા મનપાએ ખાતરી આપી છે। પ્રશ્નો અલગ હશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ અપાઈ છે। વડોદરામાં કોર્પોરેશન દ્વારા રવિવારે લેબ ટેકનિશિયન્સની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કર્યું હતું। તે પરીક્ષામાં મોટો છબરડો સામે આવ્યો છે, જેમાં દરેક ઉમેદવારને જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં પ્રશ્ન અલગ અલગ હોવાની માહિતી સામે આવી રહી છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવત છે, તેમની સાથે વાત કરીશું। અમીબેન, શું કહેશો? અત્યાર સુધી પરીક્ષાની પદ્ધતિ એ પ્રમાણે છે કે ક્વેશ્ચન સરખા હોય છે, ખાલી ક્રમાંક અલગ હોય છે, પરંતુ આ વખતે જે ABCD ક્રમાંકમાં જે પ્રશ્નપત્ર આપવામાં આવ્યા તેમાં પ્રશ્નો જ અલગ આપવામાં આવ્યા ઉમેદવારોને, અને તેના કારણે ઉમેદવારોએ રોષ વ્યક્ત કરીને પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે। આપની શું ડિમાન્ડ છે? કોર્પોરેશનના જે DYMC ઓવરઓલ આ રિક્રુટમેન્ટના ઇન્ચાર્જ છે, એમને સ્પષ્ટપણે કહ્યું છે કે 4 સેટ ભલે હોય, એના પ્રશ્નનો ક્રમાંક આખો પાછો થાય, પ્રશ્ન સેમ હોવા જોઈએ। પણ લેબ ટેકનિશિયન, જેમાં 5000માંથી લગભગ 3000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 3038 વિદ્યાર્થીઓએ ટુ બી પ્રિસાઇઝ જે પરીક્ષા આપી, એ લોકોના પ્રશ્નપત્ર ABCD જે સેટ હતા તેમાં પ્રશ્ન બી બદલાઈ ગયા હતા। એટલે એજન્સીનું માર્ગદર્શન મેળવવામાં આવશે। એમાં પ્રશ્નો સિલેબસની અંદરના છે કે કેમ, એનું ડિફિકલ્ટી લેવલ એક સરખા પ્રકારના છે કે કેમ, એ પ્રમાણે એમનું માર્ગદર્શન મેળવી અને આગળની કોઈ કાર્યવાહી કરવાની જરૂર પડશે તો કાર્યવાહી કરવામાં આવશે। પ્રશ્નપત્રો અલગ છે કે કેમ, હજી ખાતરી કરવાની બાકી છે। અને જો આવા અલગ પ્રશ્નો હોય તો કયા કારણથી અલગ પ્રકારનું પ્રશ્નપત્ર બનાવવામાં આવ્યું છે, એ માટે એજન્સીનું મંતવ્ય મેળવી અને પછી એનું કાર્યવાહી કરવામાં આવશે।